नमस्कार विद्यार्थी मित्रों। अर्थशास्त्र अंदर प्रश्न नंबर 6 बेरोजगारी एनी આપણે આગળ વધુ બેરોજગારીના પ્રકાર અત્યારે આપણે જોઈએ બેરોજગારીનો અર્થ જોઈએ તો હવે પછી આવે બેરોજગારીના પ્રકારો। વિદ્યાર્થી મિત્રો બેરોજગારી કોને કહેવાય એ આપણે કાલે જોઈ ગયા કે જેને કામ કરવું છે પરંતુ એને કામ મળતું નથી, ચાલુ વેતન દરે, તો એને આપણે શું કહીશું? बेरोजगार है एम आपणे कहीए तो बेकार है एम आपणे कही शकाय। चालो विद्यार्थी मित्रों आज आपणे एना प्रकारो जोईए, परंतु बेरोजगार प्रकारो जोता पहेला एना थोड़ीक माहिती आपणे मेळवी त्यार पछी आपणे एना प्रकारो जोईशुं। बेरोजगारीना जे स्वरूप अथवा तो प्रकार जाणवा होय तो ए पहेला तो के अर्थतंत्रनी अंदर एनुं जे स्वरूप छे एने पहेला जाणवुं जोईए। शा माटे? तो के विकसित देशों और विकासमान देशों ની અંદર જે બેરોજગારી જોવા મળે છે, બેરોજગારી સ્વરૂપ જે જોવા મળે છે એ વિભિન્ન પ્રકારનું આપણને જોવા મળે છે, અનોખા પ્રકારનું આપણને જોવા મળે છે। વિકસિત દેશોની અંદર વાત કરવા જઈએ આપણે તો કે વિકસિત દેશોની અંદર દેશોમાં અસરકારક માંગના અભાવ બેરોજગારી જોવા મળે છે। विकसित देशों ની અંદર શું જોવા મળશે તો કે વિકસિત દેશોની અંદર જોવા મળતી જે કે બેરોજગારી છે એ ચક્રીય ફેરફારના અભાવના કારણે, અસરકારક માંગના અભાવના કારણે બેરોજગારી છે એ આપણને જોવા મળે છે। હવે આ જે અસરકારક માંગના આધારે જે બેરોજગારી જોવા મળે છે એ આપણને ટૂંકા ગાળા માટેની હોય છે અને ખાસ કરીને જોવા જાય તો કે વિકસિત દેશોની અંદર चक्रीय बेरोजगारी અને ઘર્ષણજન્ય બેરોજગારી સવિશેષ આપણને જોવા મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ચક્રીય બેરોજગાર કોને કહેવાય અને ઘર્ષણજન્ય બેરોજગાર કોને કહેવાય। તેમ છતાં આપણે કહેવી કે બે ચક્રીય બેરોજગાર એટલે કે તેજી મંદીના ઘટમાના આધારે જે મંદી આપણને બેરોજગારી જોવા મળે છે। ઘર્ષણજન્ય બેરોજગારી એટલે તો કે જૂની ટેકનોલોજીને કારણે नवी टेक्नोलॉजी आवे અને એના કારણે જે લોકો બેકાર રહે છે કે બેરોજગાર રહે છે તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય। તો વિકસિત દેશોની અંદર ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગાર સવિશેષ આપણને જોવા મળે છે। તો આ શહેરી વિસ્તારની અંદર અને વિકસિત દેશોની અંદર આપણે જોવા જાવી ત્યારે તો કે અસરકારક માંગના અભાવને કારણે જે બેરોજગારી જોવા મળે છે તો એને હલ કરવા માટે થઈને तो के विकसित देशों ની અંદર બેરોજગારીને હલ કરવા માટે થઈને અસરકારક માંગની અંદર વધારો કરવી ત્યારે સમસ્યા બેરોજગારી છે એ આપણે દૂર કરી શકાય છે। કેવી કે તો કે મંદી હોય ત્યારે તો કે માંગની અંદર વધારો કરવી ત્યારે સુધારણામાંથી તેજી તરફ આપણે લાવી શકાય છે। એટલે જે લોકો બેકાર હતા, કારખાના બધું બંધ થઈ ગયા હતા, હવે માંગ કરશે, માંગ કરે એટલે નવા ઉદ્યોગો કે જે ઉદ્યોગો બંધ પડ્યા હતા એ ચાલુ થશે, ચાલુ થાય એટલે શ્રમિકો પાછા બોલાવશે, જે ઘર બેઠા હતા એને શ્રમિકો કામે લાગશે અને કામે લાગતા પાછી પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે। તો આ રીતે અસરકારક માંગના અભાવના કારણે જે બેરોજગારી જોવા મળે છે જે કહેવાય તો કે વિકસિત દેશોની અંદર અસરકારક માંગના અભાવે આપણને બેરોજગારી જોવા મળે છે। તો યાદ રાખવાનું અસરકારક માંગના અભાવ કેવા તો કે વિકસિત દેશોની અંદર એને હલ કરવા માટે તો કે અસરકારક માંગની અંદર વધારો કરી નાખો તો આપણે અસરકારક માંગના અભાવે બેરોજગારી સમસ્યા છે આપણે હળી કરી શકાય કે ઓછી કરી શકાય છે। પછી આવે તો કે ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એની અંદર તો કે ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર તો કે માળખાગત સ્વરૂપની બેરોજગારી છે એ જોવા મળે છે। માની લો કે ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર તો કે એક તરફ જોવા જાય તો વસ્તીનું જે સક્રિય પુરવઠો હોય એનું પ્રમાણની અંદર વધારો હોય એ થતો આપણને જોવા મળે છે, વસ્તીનું પ્રમાણ વધતું જોવા મળે છે। બીજી બાજુ જોવા જાવી તો કે આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એના અભાવના કારણે રોજગારી તકોનું સર્જન પૂરતા પ્રમાણની અંદર કરવામાં આવતું નથી અથવા તો આંતરમાળખાકીય સુવિધાના અભાવના કારણે રોજગારી ધીમા ગતિએ વધે છે।
એટલે એક બાજુ જોવા જઈએ તો શું થયું તો કે શ્રમનો સક્રિય પુરવઠો વધે છે, ત્યારે બીજી બાજુ તો કે રોજગાર તકોનું સર્જન એટલું બધું કરી શકતા નથી, એટલે એના કારણે આપણને બેરોજગારી છે એ સર્જાય છે। અને આજે કે માળખાગત સ્વરૂપની જે બેરોજગારી એ કેવી છે તો કે લાંબા ગાળા માટે થઈ, શા માટે તો કે વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે, ને એનો ગાળો કેવો હોય લાંબા ગાળા માટે થઈને આપણને છે એ જોવા મળે છે। આ જેને માળખાગત જે બેરોજગારી આપણને જોવા મળશે તો એને હલ કરવા માટે થઈ તો કે આર્થિક છે, સામાજિક છે, રાજકીય છે, એમાં ફેરફારો કરી અને આંતરમાળખાકીય સુવિધાની અંદર ફેરફાર કરી અને આપણી માળખાગત સ્વરૂપની બેરોજગારી છે એ આપણે હલ કરી શકાય છે। અસરકારક માંગને તો કે અસરકારક માંગની અંદર વધારો કરી અને વિકસિત દેશોની અંદર બેરોજગારી સમસ્યા હળવી કરી શકાય છે, જ્યારે વિકાસશીલ ભારત જેવા દેશોની અંદર તો કે માળખાગત અથવા તો આર્થિક, સામાજિક અને રાજકીય એની અંદર ફેરફારો કરી અને આપણે બેરોજગારી જે કે સમસ્યાઓ હોય એને આપણે હળવી છે એ કરી શકાય છે। હવે બેરોજગારીને સમજવા માટે થઈ તો કે બેરોજગારીના સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે થઈને રાજકૃષ્ણ સમિતિ કે પોતાના 4 માપદંડો છે એ આપેલા છે। કેટલા આપેલા છે માપદંડો તો કે 4। બેરોજગારીનું સ્વરૂપ અથવા તો પ્રકારો જાણવા માટે થઈ રાજકૃષ્ણ સમિતિએ કે રિપોર્ટે 4 માપદંડો આપણને એ રજૂઆત કર્યા છે અને એના આધારે આપણે ખ્યાલ આવે કે બેરોજગારીના પ્રકારો કેવા પ્રકારના હોઈ શકે છે। એક વાક્યની અંદર પણ પ્રશ્ન છે પૂછી શકાય કે બેરોજગાર સ્વરૂપને માપવાના 4 માપદંડો કોના દ્વારા રજૂઆત કરવામાં આવ્યા તો કે રાજકૃષ્ણ સમિતિ અથવા તો રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીના પ્રકારો છે એ કેટલા સમજવા માટે છે, કેટલા માપદંડો આપવામાં આવ્યા હતા તો કે 4 માપદંડો આપવામાં આવ્યા હતા। આ એક જ પ્રશ્નમાં અલગ અલગ પ્રશ્ન તમને પૂછી શકે છે। તો કેવા પ્રકારના સ્વરૂપ આપવાના છે તો કે સમયના આધારે આ વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિ કામ કરવાની શક્તિ, તૈયારી છે, લાયકાત પણ ધરાવે છે, પરંતુ એને પૂરતા પ્રમાણની અંદર કામ મળતું નથી। હવે આપણે રોજ સમયના આધારે જોવા જાવી તો કે રોજ કેટલા કલાક હોય છે તો કે રોજના 24 કલાક હોય છે, એમાં સરકાર માન્ય કામગીરી કરવા માટેનો સમયગાળો કેટલો આપ્યો છે તો કે 8 કલાક। લિમિટેડ કંપનીની અંદર તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર 3 શિફ્ટ આપણને જોવા મળે છે, 8 કલાકની 3 એટલે 8 કરે 24 એટલે એક દિવસના 3 વ્યક્તિ એક જ કામ છે એ કરે છે। તો આવી રીતે 8 કલાક તો કલાકના આધારે જોવા જઈએ તો કે જે વ્યક્તિને કામગીરી કરવી છે પરંતુ એને અઠવાડિયાની અંદર એને કેટલા કલાક કામ મળે છે તો કે 28 કલાકથી ઓછું। કેટલું મળે છે તો કે અઠવાડિયા અંદર એને 28 અથવા તો 28 કલાક કરતા ઓછું રોજગારી મળે છે એને કલાકના આધારે, તો એને તીવ્રતા વધારે બેરોજગાર છે એમ આપણે કહી શકાય। અને બીજું જોવા જાવી આપણે તો કે 28 કલાકથી વધુ પણ 42 કલાકથી ઓછો સમય। કેટલો તો કે પેલા હતું 28 કલાકથી ઓછીની રોજગારી છે એ પ્રાપ્ત થતી હોય તો એને વધારે પડતી બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે। બીજું તો કે 28 કલાકથી વધારે મળતી હોય જે વ્યક્તિને 28 કલાકથી વધારે પણ 42 કલાકથી ઓછા કલાકો હોય એ મળતા હોય તો એને બેરોજગાર તો છે પણ કેવું તો કે ઓછા બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે। આ તો સમયના આધારે એ લોકો બેકાર કેવી રીતે રહે છે, કામ તો એને કરવું છે પરંતુ પૂરતા પ્રમાણની અંદર એને કામ મળતું નથી, ઓછા કલાકનું એને કામગીરી મળતું હોવાથી એ સમયના આધારે બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે। ત્યારબાદ આવે છે આપણું
આવક. હવે વિદ્યાર્થી મિત્રો, એવા વ્યક્તિઓ પણ આપણા દેશની અંદર જોવા મળે છે કે એમની વ્યક્તિની આવક એટલી બધી ઓછી હોય છે કે પોતાની ગરીબાઈ છે એ દૂર કરી શકતો નથી. એ પોતાનું જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતો પણથી વંચિત રહી જતો હોય એટલી એની આવક હોય છે. ઓછી આવક કમાય છે, પરંતુ એ કમાણીની એની આવક કેટલી હોય છે તો કે એને જરૂર કરતા કેવી હોય, ઓછી આવક છે એ પ્રાપ્ત થતું હોય તો એને આપણે શું કહીશું, આવકના આધારે બેરોજગાર. આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે. અને ભારતની અંદર ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી સવિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. શહેરી વિસ્તારની અંદર ગમે એમ કરે, એક કામ અથવા તો બીજું કામ અથવા તો ત્રીજા કામ અથવા તો એકારે બબે કામ પણ કરી શકે કે ભાઈ સવારે અહીંયા હોય કે બપોર પછી બીજા જતા હોય તો એ રીતે કામગીરી કરી અને પોતાની જે જરૂરિયાતો છે એ પ્રમાણે કામગીરી છે એ કરી અને પોતાની આવક મેળવતો હોય. પરંતુ શહેર કરતા ગામડાની અંદર સવિશેષ આવકના આધારે બેરોજગાર છે એ આપણે જોવા મળે. શા માટે ગામડાની અંદર પોતાની રોજગારી મેળવી અને આવક ઓછી મેળવે છે તો કે ગામડાની અંદર સવિશેષ શું જોવા મળે છે તો કે ખેતી. મુખ્ય વ્યવસાય શું છે, ખેતી. તો ખેતીની અંદર પૂરતા પ્રમાણની અંદર એને રોજગારી પ્રાપ્ત થતી નથી અને એના આધારે એની આવક પણ કેવી હોય છે, એની આવક પણ કેવી તો કે ઓછી જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો કે એ વ્યક્તિની માસિક ખર્ચ તો કે 25,000 રૂપિયા છે. કેટલો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો તો કે એ વ્યક્તિને ખર્ચ જે થાય છે, જે પરિવારનું ભરણ પોષણ કરવા માટે થઈ મહિને એને 25,000 રૂપિયા છે એ વપરાશ ખર્ચ છે. તો કેવો છે તો કે માસિક ખર્ચ એનો પોતાનું કુટુંબના ભરણ પોષણ કરવા માટે થઈ એક વ્યક્તિને અથવા તો એ વ્યક્તિને મહિને 25,000 રૂપિયા છે એ જોઈએ, ખર્ચ એટલો છે એ થઈ જાય. પરંતુ એની આવક તો કે 25,000 હોતી નથી, એનાથી ઓછી એટલે તો કે 12,000 કે તેથી ઓછી. હવે વિદ્યાર્થી મિત્રો એની ખર્ચ કેટલો હોય તો કે 25,000 રૂપિયાનો એ ખર્ચ કરી નાખે છે, એટલે એનો ખર્ચ થાય છે ભરણ પોષણ કરવા માટે થાય. પરંતુ એ જે મહેનત કરીને જે આવક મેળવે છે એ આવક કેવી છે કે 12,000 રૂપિયા આવક છે. તો આને શું કહેવાય તો કે આવકના આધારે બેરોજગાર છે. તો આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે કે પોતાનું ભરણ પોષણ કરવા માટે ખર્ચ વધી જાય પરંતુ એની સામે તો કે આવક એટલી પ્રાપ્ત કરી શકતો નથી. તો એને આપણે શું કહીશું તો કે આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે. પછી આવે છે આપણે સંમતિ. જે વ્યક્તિઓને કામ કરવા માટેની લાયકાત હોય છે પરંતુ તેને લાયકાત પ્રમાણે કામ મળતું નથી તેવા સંજોગોને એને લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામગીરી એને સ્વીકારવું પડતું હોય છે, અન્ય કામગીરી છે એને કરવી પડતી હોય છે. તો એને આપણે શું કહેશું, સંમતિ દ્વારા બેરોજગાર છે કે ભાઈ પોતાની ઈચ્છા એ સ્વીકારેલું છે કે ભાઈ મારે કામગીરી કરવી છે, જે કામગીરી કરવા માટે છે એની લાયકાત જોઈએ છે, એ લાયકાત પણ એની પાસે પૂરતા પ્રમાણની અંદર છે પરંતુ એ લાયકાત કરતા ઓછી લાયકાત વાળું એને કામ મળતું હોય તો એને પણ શું કહેવાય છે તો કે અર્ધ બેરોજગાર. કારણ કે કામગીરી લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામગીરી મળે છે તો એને પૂરતા પ્રમાણની અંદર રૂપિયા મળતું નથી, તો એના રૂપિયા પણ એની કમાણી આવક પણ કેવી હશે તો કે ઓછી. જેટલી આવક જોઈએ એ આવક એને પ્રાપ્ત થતી ન હોવાથી એ અર્ધ બેરોજગાર પણ કહેવામાં આવે છે. માની લો કે ઉચ્ચ ડિગ્રી ધરાવતો હોય, માની લો કે એન્જિનિયર કરી નાખ્યું, 12 સાયન્સ કરી અને એન્જિનિયર કોલેજની અંદર એન્જિનિયર પણ કર્યું. એન્જિનિયર કર્યા પછી તો કે એને
એ પ્રમાણે એની લાયકાત પ્રમાણે એનું કામગીરી નથી મળતી ત્યારે એવા પણ કિસ્સા જોવા મળે તો કે ભાઈ એન્જિનિયર થયેલા હોય એ તો કે સિરામિકની અંદર નામું લખતા જતા પણ આપણને જોવા મળે અથવા તો સીએ ની ઓફિસની અંદર સીએ નીચે કામ કરતા પણ આપણને જોવા મળે. તો એમ જે વ્યક્તિ એન્જિનિયર થયેલો હોય અને સીએ ના નીચે કામગીરી કરે છે તો એનો પગાર કેવો હોય? એની લાયકાત ઊંચી છે, ઉચ્ચ કક્ષાની લાયકાત એની પાસે છે એન્જિનિયર તરીકે, તો એની લાયકાત પ્રમાણે એને પગાર મળશે. એનો પગાર મળતો નથી તો એના પાસે સમિતિના આધાર શું કહેવાય છે? તો કે એને અર્ધ બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સીએ ની ડિગ્રી મેળવેલો હોય એ ક્લાર્ક તરીકેની કામગીરી કરતો આપણને જોવા મળતો હોય. સીએ હોય તો એ કેવી હોય તો કે ક્લાર્કની ડિગ્રી ધરાવતો હોય. સીએ ની ડિગ્રી હોય અને ક્લાર્કની અંદર કામગીરી કરતો આપણને જોવા મળતો હોય તો ત્યારે આપણને આવા અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણને જોવા મળશે ઉત્પાદકતા. ઉત્પાદકતાની અંદર તો કે શ્રમિકો વાસ્તવિક ઉત્પાદકતા જે હોય એના કરતા ઓછી ઉત્પાદકતા એ કામ કરતો હોય તો તેવા ઉત્પાદન અને ઉત્પાદનની જે શક્તિ છે તેની ઓછું હોય છે. જે શ્રમિકો વાસ્તવિક એની પોતાની જે ઉત્પાદકતા છે તો એ પ્રમાણે એને કામગીરી ન મળતું હોય. માની લો કે હીરાના કારખાનાની અંદર જે શ્રમિકો કામગીરી કરે છે તો હીરાના કારખાનાની અંદર કામગીરી કરતા જે કે લોકો છે શ્રમિકો છે તો રોજ એને તો કે 100 હીરા है એ ઘસી શકે એની તાકાત છે, એની ઉત્પાદકતા છે 100 હીરો ઘસી શકાય એટલી. કેટલા? તો કે 100 હીરા રોજના 100 હીરા है એ ઘસી નાખે. તે અમુક પ્રકારના જે કે ઘાટો હોય એ ઘાટ એને આપેલો એ ઘાટ હોય એ કરી શકતા હોય પરંતુ એની ઉત્પાદકતા છે 100 હીરો ઘસી શકે પરંતુ એને કામગીરી કેટલી મળતી હોય તો કે 40 હીરા મળતા હોય. કેવા है તો કે કામગીરી કેટલી કરી શકે है તો કે 100 ની કામગીરી કરી શકે है પરંતુ એને કામગીરી કેટલી મળે है તો કે 40 હીરા है એને મળે है. આખો દિવસની અંદર એને 40 હીરા મળે તો એની ઉત્પાદકતા કેવી કહેવાય है તો ઓછી ઉત્પાદકતા है એમ આપણે કહી શકાય. જે ઉત્પાદકતા જેની તાકાત છે શક્તિ છે કે ભાઈ હું રોજના 100 હીરા है એ ઘસી નાખી પરંતુ એને 40 હીરા જ આપવામાં આવે છે તો એની ઉત્પાદકતા કેવી ગણાય છે તો કે એની ઉત્પાદકતા ઓછી તો એના કારણે એ બેરોજગાર છે એમ આપણે કહી શકાય. માની લો કે એક વ્યક્તિ છે એ રોજના 20 મીટર કાપડ છે એ બનાવવાની ઉત્પાદકતા એની તાકાત છે શક્તિ છે પરંતુ એને 10 મીટર કાપડ બનાવવા માટે એને આપવામાં આવે છે. તાકાત છે 20 નહીં પરંતુ આપવામાં આવે છે તો એને 10 જ આપવામાં આવે છે તો એને આપણે શું કહેશું તો કે એને ઉત્પાદકતા ઓછી હોવાના કારણે તો એને આપણે બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા આપણા રાજકૃષ્ણ સમિતિએ આપેલા 4 માપદંડો. આ માપદંડના આધારે હવે આપણે બેરોજગારીના પ્રકારો જોશું. અત્યાર સુધી બેરોજગારીના વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં કઈ પ્રકારની બેરોજગાર જોવા મળે છે અને એના માપદંડો છે એ આપણે જોયા. હવે પછી આપણે જોવામાં આવશે બેરોજગારીના પ્રકારો.